તો આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન રાજ્યના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ અલગ અલગ ભીલ પ્રદેશની માંગ કરતા નેતાઓને આડે હાથ લીધા છે। તો કુબેર ડિંડોર કહ્યું છે કે જાતિવાદ અને આદિજાતિ સમાજને ભ્રમિત કરી ખોટા મુદ્દા ફેલાવનાર લોકો પોતાનું રાજકારણમાં ચમકવા માટે આવા પેતરા કરી રહ્યા છે। અલગ રાજ્ય એમ જ ના થાય એના માટે શાસક કઈ રીતે ચલાવતું, રેવન્યુ જનરેટ કઈ રીતે કરવી, તેના માટે પૈસા ક્યાંથી લાવવા જેવી ઘણી બાબતોને ધ્યાન દોરવી પડતી હોય છે। ये नरेटिव फैलावना भील प्रदेश એટલે પેલો રાજકુમાર રોજ એમ કે ભીલ પ્રદેશ માંગીને અમે વાસોડા રાજ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો અલગ આટલા બધા ભેગા કરીને 800 કિલોમીટરનો એરિયાનું બતાવી કે આનો રાજધાની અમે બનાવીશું વાસવાડા। પેલો ડોડિયાર મધ્યપ્રદેશમાં રેલી કાઢી કે અમે ભીલ પ્રદેશની સ્થાપના કરીને જાંબુઆમાં અમે રાજધાની બનાવવા માંગીએ। આ બાજુ પેલા આપણા છેતર વસાવાને એ પાછા અહીંયા આયોજન કરીને એમ કે અહીંયા કેવડિયામાં રાજધાની બનાવીશું। એટલે તમે બધા ભેગા અલગતાવાદ, નક્સલવાદ, અલગતાવાદ ફેલાવનારા લોકો, જાતિવાદ ફેલાવનારા લોકો, આદિવાસી સમાજને ભ્રમિત કરનારા લોકો, તમારી વાતનો તથ્ય છે ખરો? યુવાનો તમે સમજો, બધા પોતપોતાની રાજનીતિ ચમકાવવા માટે, પોતપોતાના રાજકારણમાં ટકી રહેવા માટેના પેતરા લોકો કરી રહ્યા છે। આ શક્ય છે ખરું? જાતિવાદ ઉપર કોઈ પણ રાજનીતિ